નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં। ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 29 તારીખથી લઈને 3 જુલાઈ સુધી રાજ્યના કયા જિલ્લાઓમાં વરસાદ ભૂકા કાઢશે, આ લેટેસ્ટ અપડેટ વિશે વિડીયોમાં વાત કરીશું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો। ગુજરાત રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ભારે પવન સાથે વરસાદની વધુ શક્યતાઓ છે। કચ્છ, દ્વારકા, જૂનાગઢ, ઓખા, પોરબંદર, જામનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આણંદ, ભરૂચ, નવસારીમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। દાદર નગર હવેલીમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। આજે 29 તારીખના રોજ નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। દમણ, દાદર નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે। કચ્છ, અમરેલી, ભાવનગરમાં પણ ભારે વરસાદ પડી શકે છે। છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। 30 જૂનના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદર નગર હવેલી અતિભારે વરસાદ પડી શકે છે। પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ વરસાદ ખાબકી શકે છે। દીવ, છોટાઉદેપુર, નર્મદામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 1 જુલાઈના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદર નગર હવેલીમાં પણ અતિભારે વરસાદ પડી શકે છે। અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, સુરત, નર્મદા, તાપી, ડાંગમાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। 2 જુલાઈના રોજ અમરેલી, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, અમરેલી, ભાવનગર, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદર નગર હવેલીમાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। 3 જુલાઈના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, કચ્છ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદર નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।